દિલ્હીના વૃદ્ધ સંત દ્વારકા જતા રસ્તામાં પત્રકાર સાથે ખાસ વાતચીત કરી. લોકો મુશ્કેલીના સમયમાં ભગવાનને યાદ કરે છે ત્યારે અલગ અલગ અંદાજમાં તેઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ત્યારે લોકો દ્વારા ભગવાનને રીઝવવા માનતા રાખવામાં આવે છે. અમુક લોકો અનેક કઠોર માનતા રાખતા હોય છે, જેવી કે સૂતા સૂતા કેટલાય કિલોમીટરનું અંતર કાપી દર્શન કરવા જવું, આ ઉપરાંત ચાલીને જવું વગેરે કઠિન માનતા રાખતા હોય છે. આવી જ એક વાત કરીએ તો દિલ્હીના ગ્વાલિયર ગામના વૃદ્ધની, જેઓ દિલ્હીથી સૂતા સૂતા દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવા નીકળ્યા છે, જે આજ રોજ પડગરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પત્રકાર સાથે વાતચીત કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ દિલ્હીના ગ્વાલિયર ગામેથી નીકળ્યા છે. તેઓ માનતા પૂરી કરવા સૂતા સૂતા દ્વારકા જઈ રહ્યા છે. દ્વારકાધીશના દર્શન કરી માનતા પૂર્ણ કરશે. તેઓ છેલ્લા 3 મહિનાથી નીકળ્યા છે અને અંદાજે 1434 કિલોમીટર જેટલો રસ્તો કાપી ભગવાનના શીશ નમાવશે. ग्वालियर बड़ी सिटी है, मुरैना जिला नाम राम तुलसीदास। आपको कितनी दफ़ा आए यहाँ? पहली बार दूसरी बार ग्वालियर से द्वारका ग्वालियर। तो प्रणाम करते ही निकलते हैं आप? धन्यवाद। धन्यवाद, प्रणाम करते हैं। किलोमीटर तो 15 से जो 15 से का अंदाज ही है, तो कम ज़्यादा हो तो ऊपर कितने महीने हुए आपको यहाँ पहुँचने में? आते अपन पहले महीना में लगे जनवरी में। जनवरी में निकले। ये कोई तारीख का निश्चित नहीं है कि कब पहुँचे रहेंगे। कम से कम 1 महीना होते हैं। महीना हो जाए, ज़्यादा हो जाए, कम हो जाए, जो वो तारीख बख्शी नहीं है, फलानी तारीख पर न पहुँचे तो ऊपर वाला है भेजेगा। अपन क्या करेंगे? व्यवस्था तो ऊपर वाले की है, अपनी व्यवस्था नहीं है, बना तो काम चलने का है।